અને આ જે મારું જે બેનર છે ને આમાં એવું છે કે ભાઈ અમે હું કોઈ છે ને સ્પર્મ ડોનર નથી, હું એક પિતા છું. તો પિતા અને એટીએમ પણ નથી, બરાબર. આપણે કોઈ એટીએમ મશીન નથી કે અંદર પૈસા નાખે રાખો ને નીકળે રાખે, નાખે રાખો ને નીકળે રાખે. આપણે એક મનુષ્ય અવતાર છીએ. પહેલા તો આપણે એક પિતા છીએ, પુત્ર છીએ અને પતિ પણ છીએ. તો આ બધા હક માટે આપણે લડવા માટે ઊભા છીએ, આપણે જસ્ટિસ માટે ઊભા છીએ. અમે અમારા છોકરા માટે, અમારા પરિવાર માટે ઊભા છે. હજી બી કહું છું, અમારો પરિવાર ખૂબ વાલો છે. અમારા છોકરાઓ અમને ખૂબ પ્રેમ કરીએ છીએ. ઇવન અમારી જે પત્ની બી છોડીને જતી રહી છે ને એ બી અમને ખૂબ વાલી છે, બરાબર. અમે એને છોડવા નહોતા માંગતા, અત્યારે બી ખૂબ પ્રેમ કરો, ખૂબ કરીએ છીએ. જો મટી નથી જવાના આપણે, એ પત્ની કે પત્ની ડિલીટ નથી થઈ જવાની. હું બી પિતા છું તો પિતા કે ડિલીટ નથી થઈ જવાનું, એ જ રહેવાનું છે. કદાચ નામ ચેન્જ કરી નાખે, કદાચ બીજા લગ્ન કરી નાખે, એ બાપ જ છું. હજી હું પતિ જ છું. બધી જવાબદારી પૂર્ણ કરી છે એઝ એ પિતા, એઝ એ પતિ તરીકે. એટલે કે પિતા એક ફર્સ્ટ નેચરલ ગાર્ડિયન છે, બાયોલોજીકલ ફાધર. તેમ છતાં ચલો આપણે 50% ની ગણતરી કરીએ તો અમે તો આખું બાળક સ્વીકારવા તૈયાર છે. એવું નથી કે અમે બાળકને ત્યજી દીધું છે. તો કોર્ટે ધ્યાન રાખીને 50% નો ઓર્ડર આપવો જોઈએ, એની જગ્યાએ 6 કલાક 1 મહિનામાં. તમે બી સમજી શકો છો કે વિઝિટર થઈ ગયો અને બાળકની ઉંમર હોય 5 વર્ષ 6 વર્ષ, ભૂલી જાય એને. તમે એના બાળકને મળો છો તો શું કહે છે? બાળકને હું કાલે જ મળીને આવ્યો છું. કાલે હું હેપી ફાધર્સ ડે પણ વિશ કરીને આવ્યો છું. એના માટે સરસ રમકડા, ગેમ્સ, ચોકલેટ્સ ને બધું લઈ ગયો છું. બાળકને હજુ પણ હું યાદ છું. બહુ સરસ રીતે ખિલખિલાટ મારી જોડે રમે છે. અત્યાર સુધી એઝ એ પિતા તરીકેની તમામ જવાબદારી આપણે પૂર્ણ કરી છે. એના સ્કૂલની ફીઓ 1 લાખ રૂપિયાની ફીઓ ભરેલી છે અત્યાર સુધીના 4 વર્ષ સુધીના, બરાબર છે. અને હવે જ્યારે તમારું જ્યારે પરિવારની અંદર ક્યારેક થોડું ઘણું ડગમગ થઈ જાય અને ત્યારે તમને એ તરછોડી દે કે તમે અત્યારે કામના નથી, તો અત્યાર સુધી 4 વર્ષ 5 વર્ષ મારા આટલે લગ્ન જીવને 9 વર્ષ થયા. તો 9 વર્ષની અંદર તો તમને અહીંયા તમને કશું દેખાડું નહીં. હવે અમારો સમય જ્યારે થોડો આગો પાછો થયો તો ત્યારે અમે નકામા થઈ ગયા. તો એ માં લઈને જતી રહેશે, પણ બાળકને ખબર બી નહીં પડે કે આ તારા પિતાએ પૈસા આપ્યા હતા. એટલે બાળકને ચાઇલ્ડ બ્રેન વોશ કરવામાં આવે છે અને બધા બાળકને જે બી લઈને જતા રહે છે, બાળકની માતાઓ અને માતાની માતાઓ ને બધા સાસરિયાઓ, એ લોકો એટલું બ્રેન વોશ કરી નાખે છે બાળકને કે એવું લાગે છે કે જાણે કે તારા પિતા જ નથી. પણ જો એ જ બાળકને જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ કેમ છો મજામાં હાય હેલો કરશે ને તો માતા એની જોડે 2 મિનિટ રમવા જવા દે છે, પણ એનો સગો બાપ જે બાયોલોજીકલ ફાધર છે એની જોડે નહીં જવા દે. જે એવા પિતા છે જેમને કાયદાકીય રસ્તે ભરણ પોષણ તો કરવામાં આવે છે, પણ તેમને પિતા તરીકેનો હક મળવાનો નથી આવતો. અને બીજું કે એની સામે એવું થઈ રહ્યું છે કે પુત્રના હકનું પણ હનન થઈ રહ્યું છે, જેને કે પુત્રને પિતાનો પ્રેમથી વંચિત કરવામાં આવે છે. વાઇફ જ ખુદ એડવોકેટ છે અને ખોટા આક્ષેપોના લીધે મારા બાળકોનું ભણતર છેલ્લા 3 વર્ષથી બગડી રહેલું છે. એક જ યોગ્ય અભ્યાસના કારણસર એક જ 10મા ધોરણ ને 12મા ધોરણની અંદર એક જ અભ્યાસક્રમમાં છેલ્લા 3 વર્ષથી એ લોકો નાપાસ થઈ રહેલા છે. આપણા ધર્મ હિન્દુ ધર્મમાં આપણે માતૃત્વ દીકરી સ્ત્રીને મહત્વ વધારે વંદન કરીએ છીએ. એટલે આપણી સંસ્કૃતિ ખરેખર તો કહેવા પૂરતી જ પિતૃ પ્રધાન છે, પણ આપણે મહત્વ તો હંમેશા બહેનોને જ આપીએ છીએ. મતલબમાં છેલ્લા 3 વર્ષથી એના પિયરમાં રહે છે. બાળક 20 મહિનાના બાળકને પોતાના મારા ઘરે સીડીમાં ફ્લેટમાં મૂકીને ગઈ છે અને તેમ છતાં પણ કોર્ટની અંદર એણે પોતાનું ભરણ પોષણને એ બધા લેવા માટે કેસ કરેલા છે. પત્નીનો જો ભરણ પોષણ સીડી ઉપર મૂકીને બાળકને જતા રહ્યા હતા. બાળકને 20 મહિનાના બાળકને અચ્છા, બાળકને મળવા દે છે કોઈ મળવા નથી. આજે ફાધર છે, કેટલું દુઃખ થાય છે આજે? દુઃખ થાય છે એટલે અમે અહીંયા આવ્યા. બાળકની યાદ આવે? ઘણી યાદ આવે. તમે બાળકને મળવાનો કોઈ પ્રયત્ન ના કર્યો? તો પ્રયત્ન ચાલુ છે પણ મળવા જ નથી દેતા. હવે કોર્ટમાં અમે કરી છે અરજી, હવે જજ સાહેબ શું કહે છે જોવાનું કે એની પાસે ગયા કે નહીં.
અને અમારું બાળક જોડે વાત બી નથી કરવા દેતા. તો હવે અમને શું ખબર પડે કે અમે જે અમારા બાળકને આપીએ છીએ એ અમારા બાળક સુધી પહોંચે છે બી કે નહીં? પ્લસ ના અમારા બાળક જોડે અમારી વાત કરવામાં આવે છે અને ત્યારે કહે છે કે તમે બાળક માટે કર્યું શું છે. અને એક સાઈડ તેઓ જ બાળકના નામે અત્યાર સુધી લાખો રૂપિયા અમારી જોડે મેન્ટેનન્સ નામે લઈ ચૂક્યા છે. અમારા બાળકને ખબર પણ નથી. આજે વર્લ્ડ ફાધર્સ ડે છે, એટલે કે વિશ્વ પિતા દિવસ. પણ ઘણા બધા પિતા એવા છે જે આ તમામ જે વિઝ્યુઅલ જુઓ છો, જે તમામ લોકો અહીંયા ઊભા છે, એમને લાગે છે કે તેઓ પિતા તો છે પણ તેમના બાળકોથી તમને મળવા દેવામાં આવતું નથી. દેશનું કાનૂન કે દેશનો જે કાયદો વ્યવસ્થા છે તે મહિલાઓને વધારે પ્રાધાન્ય આપે છે. તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે. તેમના અલગ અલગ બેનરો છે, તમે જુઓ. ક્યાંક તેમણે લખ્યું છે કે अपने बच्चों के बिना रहना नरक से भी बदतर है. આવી અનેક પ્રકારની વસ્તુઓ. પછી લખ્યું છે કે जज अंकल बच्चों को माता पिता से अलग करना क्रिमिनल ने अलग अलग कस्टडी लॉ आर द बायस्ड अगेंस्ट द फादर्स. એવી તમામ બાબતોને લઈને પાપા આપકી યાદ આતી હે. આ જુઓ, આ બેનર તમે જુઓ કે કેમ આ તમામ જે પિતાઓ છે આજે અહીંયા દુઃખી થઈને ઊભા છે, પોતાની માંગને લઈને ઊભા છે. આપણી સાથે શું કહેશો જે રીતે વસંતભાઈ તમે લોકોએ આ સમાનતા ફાઉન્ડેશન આ શરૂ કર્યું છે? આજે ફાધર્સ ડે છે અને શું એવું કારણ છે કે આજે તમે લોકો અહીંયા રસ્તા પર ઊભા છો ન્યાય માટે? આજે અમે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા વિશ્વ પિતા દિવસ એટલે કે વર્લ્ડ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં અમે નિઃશુલ્ક છાસનું વિતરણ કર્યું. આજે એવા પિતા છે જેમને કાયદાકીય રસ્તે ભરણ પોષણ તો ભરવામાં આવે છે પણ તેમને પિતા તરીકેનો હક મળવાનો નથી આવતો. અને બીજું કે એની સામે એવું થઈ રહ્યું છે કે પુત્રના હકનું પણ હનન થઈ રહ્યું છે, જેને કે પુત્રને પિતાનો પ્રેમથી વંચિત કરવામાં આવે છે. આમાં અમારા સાથે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી આવેલા વ્યક્તિઓ છે જે પોતાના પુત્રને ના મળવા દેવાના કારણે પોતાની વેદના છે એ વ્યક્ત કરશે. આપણી સાથે બીજા પણ શું નામ છે સાહેબ? અલ્પેશ પટેલ. હું સુરતભાઈ ક્યાંથી આવ્યા છો? સુરતથી. શું થયું છે કે તમે આ હિસ્સો બન્યા છો આ સંસ્થાનો? આજે મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે માતાને આર્ટિકલ 21 હેઠળ અન્ય પુરુષ સાથે રહેવાનો, લગ્ન પછી બી અન્ય પુરુષ સાથે રહેવાનો અધિકાર મળે છે. આવા સંજોગોમાં બાળક કા માતાનો પ્રેમ ખોઈ છે કા પિતાનો પ્રેમ ખોઈ છે, તો બાળકોના અધિકારોનું શું? બાળકને બી આર્ટિકલ 21 હેઠળ, આર્ટિકલ 14 હેઠળ, આર્ટિકલ 39F હેઠળ એને બી અધિકાર મળવા પાત્ર છે. પણ આજે એ અધિકારોથી વંચિત રહે એવું લાગી રહ્યું છે. તો એ બાબતે કાયદામાં સુધારો આવવો જરૂરી છે. તમારી સાથે શું થયું છે? મારે ફર્સ્ટ વાઇફ હતી, એક્સપાયર થઈ ગયેલી હતી અને બાળકો માતાના પ્રેમથી વંચિત રહ્યા બાદ મારે સેકન્ડ મેરેજ કરવાની જરૂરિયાત ઊભી થયેલી હતી. પણ સેકન્ડની અંદર મારી વાઇફ જ ખુદ એડવોકેટ છે અને ખોટા આક્ષેપોના લીધે મારા બાળકોનું ભણતર છેલ્લા 3 વર્ષથી બગડી રહેલું છે. એક જ યોગ્ય અભ્યાસના કારણસર એક જ 10મા ધોરણ ને 12મા ધોરણની અંદર એક જ અભ્યાસક્રમમાં છેલ્લા 3 વર્ષથી એ લોકો નાપાસ થઈ રહેલા છે અને એ લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આ ઘરમાં જે માહોલ થયો છે એના કારણે? હા. હવે શું કરી રહ્યા છો તમે? શું લીગલ એડ લઈ રહ્યા છો તમે? લીગલ એડની અંદર જે ખોટા આક્ષેપો છે એના પુરાવા સાથે મેં રાષ્ટ્રપતિ સુધીને દરેક જગ્યા ઉપર મેં અરજી આપેલી છે, ડીજીપી થી લઈને દરેકે દરેક હાઈકોર્ટ સુધી પણ હજુ સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી. અને આ ખોટા આક્ષેપોના દબાણ હેઠળ મારે 19/2/2024 રોજ સુસાઇડ અટેમ્પ કરવાની પણ ફરજ પડેલી હતી ને એ બાબતે શા માટે કરવું પડ્યું એની મેં દરેકે દરેક નોંધ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આપણા મુખ્યમંત્રીથી દરેકે દરેક અધિકારીઓને મેં મોકલેલી હતી પુરાવા સાથે. તે છતાં બી એ સંજોગોની એની અંદર કોઈ તપાસ આજ સુધી થઈ નથી કે આ કરવાનું કારણ શું. પોલીસ પણ સપોર્ટ નથી કરતી. પોલીસ પણ સપોર્ટ નથી કરતી અને પોલીસને ખબર છે કે આરોપો ખોટા લાગેલા છે. તો આઈપીસીની કલમ 182 ને 211 હેઠળ પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવી જોઈએ, પણ આજ સુધી એમાં પણ એ લોકો કોઈ ફરિયાદ દાખલ કરી નથી કે કોર્ટ તરફથી એની પરમિશન લીધી નથી. આપણી સાથે બીજા પણ સજ્જન છે. સાહેબ, શું નામ છે આપનું? દક્ષેશ સોણિયા. દક્ષેશભાઈ, શું કહેશો, કેમ આવ્યા છો તમે અહીંયા? આજે એકચ્યુઅલી ફાધર્સ ડે છે, તો ફાધર્સ ડે નિમિત્તે અમે દરેક પિતાને એક સન્માન આપવા માટે, એમના સમર્પણ ભાવનાને યાદ કરવાના, એમની મહિમા ગાવા માટે આજે અમે એકત્રિત થયા છે. અને મારે એક વાત તો ખાસ મહત્વની કહેવી છે. આજના ભારત દેશની અંદર અત્યારે
50થી પણ વધારે મહિલાલક્ષી કાયદાઓ બની ગયા છે, જેનો દુરુપયોગ બેફામ રીતે થઈ રહ્યો છે, જેનું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પણ સંજ્ઞાન લે છે. હવે કાયદાના જે દુરુપયોગના કારણે સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ પણ ઘણું જ વધી રહ્યું છે, જેના કારણે આજે આપણા દેશમાં બાળકોને ફાધરલેસ સોસાયટી તરફ જઈ રહ્યો છે. આપણો દેશ ફાધરલેસ સોસાયટી મીન્સ કે ફક્ત મધર પાસે જ કસ્ટડી હોય, પિતાને બાળકને મળવા ના દેવામાં આવે, જે આપણા હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ છે. જે જોઈન્ટ ફેમિલી છે એનો જે ફંડામેન્ટલ છે એનું એક બિલકુલ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને એક રીતે દેશ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને ફાધરલેસ સોસાયટી તરફ બની રહ્યો છે. જે આપની સાથે શું થયું છે? આપ કેમ અહીંયા આવ્યા? કોઈ ઘટના કરી? હું પોતે પણ એક વિક્ટિમ રહી ચૂક્યો છું પાસ્ટમાં. હાલ તો મારે રિયુનિયન થઈ ગયું છે વાઇફ સાથે, છોકરાઓ સાથે, એટલે અમે સરસ રીતે મારી લાઈફ જીવી રહ્યા છે. પણ જે અનુભવ મને થયો છે, જે સમયે મારે પણ મારા બાળકો સાથેથી અલગ રહેવું પડતું, એ પીડા મેં પોતે ભોગવેલી છે. અને પીડા ભોગવ્યા પછી મને પણ એવું થાય છે કે બીજા લોકો પણ આવી જે પીડા ભોગવે નહીં અથવા એમને થોડો સપોર્ટ મળે, એક સપોર્ટ સિસ્ટમ બનાવવા માટે અમે સમાનતા ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી, જે હાલ ગુજરાતભરમાં અલગ અલગ મેજર સિટીમાં કામગીરી કરી રહી છે. અને પુરુષોના અધિકાર માટે અલગ અલગ સમયાંતરે અલગ અલગ મુહિમ અને અલગ અલગ અમે કાર્યક્રમ યોજતા હોય છે. સામાન્ય રીતે કેવી માન્યતા છે સમાજની અંદર કે પુરુષ પ્રધાન સમાજ છે, પુરુષો મહિલાઓને દબાવતા હોય છે, એમને મારતા હોય છે, વિક્ટિમાઇઝ કરતા હોય છે, આ તમામ વસ્તુ કરતા હોય છે. પણ તમારી વાત સાંભળે તો આવું બિલકુલ લાગતું નથી. ખરેખર કહેવા પૂરતું કહેવાય કે પેટ્રિયાર્કી છે, પુરુષ પ્રધાન સમાજ છે, પણ વાસ્તવિકતા બિલકુલ એનાથી વિપરીત છે. કોઈ પણ જગ્યાએ જાઓ, કાયદાથી માંડીને કોઈ પણ તમે મેન્ટાલિટી પણ જુઓ, દરેક જગ્યાએ સ્ત્રીને જ મહત્વમાં આવે છે. ઇવન આપણા ધર્મ, હિન્દુ ધર્મમાં આપણે માતૃત્વ, દીકરી, સ્ત્રીને મહત્વ વધારે વંદન કરીએ છીએ. એટલે આપણી સંસ્કૃતિ ખરેખર તો કહેવા પૂરતી જ પિતૃ પ્રધાન છે, પણ આપણે મહત્વ તો હંમેશા મહત્વ બહેનોને જ આપીએ છીએ. અને દરેકે દરેક સારા શુભ કાર્યોમાં પણ આપણે બહેનોને જ આગળ લઈને આપણે મહત્વ, ઇવન મારે પણ મારે માતા છે, મારે સિસ્ટર છે, મારે પણ મારા બીજા મહિલા સંબંધીઓ છે, અમે બધાનું જ અમે રિસ્પેક્ટ કરીએ છીએ. પણ સાથે સાથે પુરુષનો પણ રિસ્પેક્ટ થવું જોઈએ. પિતાનું પણ મહત્વ એટલું જ છે જેટલું માતાનું છે. એટલે મારે દેશને પણ મેસેજ આપવો છે કે પિતૃને પણ મહત્વ આપવામાં આવે. અને સરકારને એક મારો મેસેજ છે કે જેમ એનિમલ કમિશન છે, પ્રાણીઓ માટે કમિશન છે, વુમેન કમિશન છે, તો એવી જ રીતે પુરુષોના અધિકારોનું રક્ષણ કરવા માટે એક મેન્સ કમિશનની રચના કરવામાં આવી, જે અત્યારના હાલના મોડર્ન સમયમાં બહુ જ તાતી જરૂરિયાત છે. એટલે આ ગંભીર મેસેજ સરકાર સુધી પહોંચે એવું અમારો આ કાર્યક્રમના માધ્યમથી એક સુંદર પ્રયાસ છે. આપણે તો બીજા પણ સજ્જન છે, નીચે ઉતરશો ખાલી. હા, શું થયું તમારી સાથે? તમે અહીંયા આવ્યા, તમે તો અત્યારે યંગ છો, હજુ તો કોઈ વધારે ઉંમર થઈ ગઈ એવું બી નથી એમ. નમસ્કાર મિત્રો, મારું નામ વિસ્મય પટેલ છે. હું પણ જે દક્ષેશ સરે કીધું એ રીતના હું પણ એક આવી સમસ્યાથી જૂજી રહ્યો છું. મારે પણ મારા બાળકને મારી પત્ની લઈ ગયેલી છે અને મને મળવા દેતી નથી. હવે તમે કોઈ પણ કોર્ટમાં આવીને જોશો તો તમને જોવા મળશે કે ત્યાં બાળકને એક હથિયાર તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકના ફંડામેન્ટલ રાઇટ, જે આપણે ચાઇલ્ડ ફંડામેન્ટલ રાઇટ કહીએ એની તદ્દન વિરુદ્ધમાં છે. બાળકને એક માતાની સાથે સાથે એક પિતાની પણ એટલી જ જરૂરિયાત છે જેટલી માતાની છે. તેમ છતાં કોઈ પણ માતા પોતાના બાળકને હથિયાર તરીકે ઉપયોગ કરીને એના પિતાને મળવા દેતી નથી, જે બાળકની માનસિકતા પર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. મારી જો વાત કરું તો મારા કેસમાં એવું છે કે નામદાર ફેમિલી કોર્ટનો આદેશ છે કે દર અલ્ટરનેટ સેટરડે 3 કલાક છોકરાને મળવું જોઈએ, તેમ છતાં પણ મને મળવા દેવામાં આવતો નથી. એટલે તમે એમ કહી શકો કે આ જેમ દક્ષેશભાઈ કીધું એમ પુરુષ પ્રધાન દેશ છે, સ્ત્રીઓને મહત્વમાં આપવામાં આવે છે, તેમ છતાં ખુલ્લી રીતે કોર્ટનો પણ અનાદર થઈ રહ્યો છે. હકીકતમાં સામેથી જ બાળકના માનસિક ભવિષ્ય માટે, એના વિકાસ માટે બાળકને પિતા સાથે મળવા દેવો જોઈએ, પણ તેનાથી વિરુદ્ધ આપણા દરેક ફેમિલી કોર્ટમાં તમે જોશો તો બાળકને એક હથિયાર તરીકે બનાવવામાં આવે છે. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે ઓથોરિટીને કે આ બાબત ઉપર ગંભીરતાથી વિચારે અને ખરેખર એમાં બાળકના ફંડામેન્ટલ રાઇટનું હનન ન થાય તેવા કંઈક પગલાં ભરે. આપણે તો બીજા પણ છે. ખૂબ સરસ મજાનું તમે પોસ્ટર લઈને ઊભા છો, જેની અંદર એક બેબી છે, આંખમાં તો આંસુ છે, લખ્યું છે કે પાપા આપકી યાદ આતી હે. પછી નો વિઝિટેશન, નો વિડીયો કોલ, નો જોઈન્ટ કસ્ટડી, હાઉ ડુ આઈ મીટ માય ફાધર. ખૂબ ભાવુક છે. શું છે, કેમ આવું લઈને ઊભા છો? અમે સમાનતા ફાઉન્ડેશનમાંથી છું. સમાનતા ફાઉન્ડેશન જોડે હું 6 વર્ષથી જોડાયેલો છું. અને અમારી સંસ્થા છે એ જે મેન્સ રિલેટેડ કામ કરે છે અને જે અન્યાય કાયદાકીય રીતે થાય છે તેના માટે અવાજ ઉઠાવે છે.
આજે ફાધર્સ ડે છે. ફાધર્સ ડે નિમિત્તે અમે સૌ ભેગા થયા છે અને અમારી માંગણી એ જ છે કે જેટલો હક એક માતાને મળે છે પોતાના પુત્ર માટે પુત્રી માટે, એટલો જ હક એને આ પિતાને પણ મળવો જ જોઈએ. જો પિતાને હક મળશે તો બાળક છે એ એના સંસ્કારોથી, એના બાયોલોજિકલ ફાધર્સથી વંચિત નહીં રહે. એ આજે મહિલાઓ કોર્ટમાં બાળકનો ઉપયોગ એક હથિયાર તરીકે પોતાના પિતા વિરુદ્ધ કરે છે, જે ના થવો જોઈએ. અને એટલા માટે આ તમે લઈને ઉભા છો. હા, અને પિતાને પણ એક સમાન હક મળવો જોઈએ એવી અમારી સૌની માંગણી છે. કેમ ઉભા છો તમે અહીંયા લઈને? તમે બી લખ્યું કે ભાઈ આ વિઝિટેશન ઇઝ ફોર એ પ્રિઝનર્સ નોટ એ ફાધર્સ. કેમ આવું છે? હું સમાનતા ફાઉન્ડેશન ગુજરાતની અંદર જોડાવાનું મુખ્ય કારણ જ્યારે મને ખબર પડી કોર્ટની અંદર, મતલબમાં મારા જે કેસના અંદર અને તમારી સાથે બી કોઈ ઘટના છે? શું ઘટના છે? પત્ની મતલબમાં છેલ્લા 3 વર્ષથી એના પિયરમાં રહે છે. બાળક 20 મહિનાના બાળકને પોતાના મારા ઘરે સીડીમાં ફ્લેટમાં મૂકીને ગઈ છે અને તેમ છતાં પણ કોર્ટની અંદર એણે પોતાનું ભરણ પોષણને એ બધા લેવા માટે કેસ કરેલા છે. પત્નીનો જો ભરણ પોષણ સીડી ઉપર મૂકીને બાળકને જતા રહ્યા હતા. બાળકને 20 મહિનાના બાળકને અચ્છા. પોતાના ભરણ પોષણ માટે કેસ કમાતી હોવા છતાં કેસ કરી શકે છે, પણ એમની માતા તરીકેની ફરજો શું, બાળકનું શું? ક્યારે બાળક માટે કોઈ એક દિવસ ફોન કર્યો નથી કે બાળક શું કરે છે, બાળકની તબિયત કેવી છે, બાળકની સ્થિતિ શું છે? તો જ્યારે એમના અધિકારો જે કાયદાકીય રીતે ભરણ પોષણ, છૂટાછેડા એ બધા કેસ કરેલા છે, પણ જ્યારે માતા તરીકેની ફરજો ક્યારે પૂરી નથી કરી. પણ મહિલાઓ તો એવું કહેતી હોય છે કે પુરુષો બહુ અત્યાચાર કરતા હોય છે ને એટલે અમે જુદા રહેતા હોઈએ છીએ, અમને ફાવતું નથી એમના ત્યાં. એવું છે કંઈ? એવું કોઈ જ નથી. મારા તરફથી કોઈ અત્યાચાર કે કશું જ કરવામાં આવ્યું નથી, છતાં પણ એમની મરજીથી પોતાના પિયરમાં રહે છે. કેમ પણ? કંઈક હશે, એમને ફાવતું નહીં હોય, તમારું ઘર સારું નહીં હોય, તમે રસ્તા પર રહેતા હશો, એવું કંઈક છે? પૈસા માટે અચ્છા. સેલરી વધાર, પછી પૈસા ઉડાડવા, એનો હિસાબ ક્યારેક એટલે ઝઘડા કરવા, પછી અલગ રહેવું છે, માતા પિતાની જોડે રહેવું નથી. આ બધા જ્યારે ડિસ્પ્યુટ થાય કે એકલા આઝાદી જોવે છે, મા બાપ કોઈને જોતા નથી જોડે. મેં આ રીઝન બધા. હવે તો બીજા પણ છે. શું નામ છે આપનું? મારું નામ બ્રિજેશ ખટીક છે. અચ્છા બ્રિજેશભાઈ, શું આવ્યો છો? કેમ આવ્યો છો આજે? આજે મારા ઉપર લગભગ 1 વર્ષ થઈ ગયો, મારી વાઈફે મારા ઉપર કેસ કર્યો છે અને ફક્ત જે કાનૂનનો દુરુપયોગ એ ઉપાડે છે. અને મારે એક બાળક બી છે અને મને મારી વાઈફે કે તમે તમારા મા બાપથી જુદા થઈ જાઓ અને તમે અલગ રહેવા આવી જાઓ, અને ના રહેવા આવો તો તમારા ઉપર હું કેસ કરી દઈશ. તો હું એમની વાત માની નહીં અને આજે મારા ઉપર કેસ થઈ ગયો છે અને મારા બાળકને લઈને જતા રહે છે, અહીંથી જતા રહે છે અને હજી કોર્ટમાં મારો કેસ ચાલુ છે. બાળકને મળવા દે છે એ લોકો? કોઈ મળવા નથી દેતા. આજે ફાધર્સ ડે, કેટલું દુઃખ થાય છે આજે? ઘણું દુઃખ થાય એટલે મેં અહીંયા આવ્યા. બાળકની યાદ આવે છે? ઘણી યાદ આવે. તમે બાળકને મળવાનો કોઈ પ્રયત્ન ના કર્યો? તો પ્રયત્ન ચાલુ છે પણ મળવા જ નહીં દેતા. હવે કોર્ટમાં અમે કરી છે અરજી, હવે જજ સાહેબ શું કહે છે એના ઉપર ડિપેન્ડ છે. ફાધર્સ ડે છે આજે, બાળકને મળવાનું મન નહીં થતું? બહુ જ થાય છે, અતિશય મન થાય છે, પણ મજબૂર છીએ, કાયદાની સામે લાચાર છીએ, શું કરીએ? કોર્ટ પણ એવા ઓર્ડર પાસ કરે છે કે ભાઈ દર મહિનામાં, એટલે અલ્ટરનેટ સેટરડે એટલે મહિનામાં 2 વખત 3 કલાક એટલે 6 કલાક, 1 મહિનામાં 6 કલાક બાળકને મળો. એટલે શું અમે લોકો બાળકના જીવનમાં ખાલી એક વિઝિટર છીએ? 1 મહિનામાં 6 કલાક અમારા ઘરે ગેસ્ટ બી આવે છે ને તો બી 6 કલાકથી વધારે આવે છે. તો કોર્ટ પણ શું વિચારીને ઓર્ડર પાસ કરે છે એ સમજાતું નથી. હકીકતમાં બાળકને 50% અધિકાર હોવો જોઈએ. આમ તો લો પ્રમાણે ફર્સ્ટ નેચરલ ગાર્ડિયન એ ફાધર છે, અગર જો બાળક 5 વર્ષથી મોટું હોય તો. એટલે કે પિતા એક ફર્સ્ટ નેચરલ ગાર્ડિયન છે, બાયોલોજિકલ ફાધર. તેમ છતાં ચલો આપણે 50% ની ગણતરી કરીએ તો અમે તો આખું બાળક સ્વીકારવા તૈયાર છે. એવું નથી કે અમે બાળકને ત્યજી દીધું છે. તો કોર્ટે ધ્યાન રાખીને 50% નો તો ઓર્ડર આપવો જોઈએ, એની જગ્યાએ 6 કલાક 1 મહિનામાં. તમે બી સમજી શકો છો કે એક વિઝિટર થઈ ગયો અને બાળકની ઉંમર હોય 5 વર્ષ 6 વર્ષ, ભૂલી જાય એને. તમે એના બાળકને મળો છો તો શું કહે છે? બાળકને હું કાલે જ મળીને આવ્યો છું. કાલે હું હેપી ફાધર્સ ડે પણ વિશ કરીને આવ્યો છું. એના માટે સરસ રમકડા, ગેમ્સ, ચોકલેટ્સ ને બધું લઈ ગયો છું. બાળકને હજુ પણ હું યાદ છું, બહુ સરસ રીતે ખિલખિલાટ મારી જોડે રમે છે. આજુબાજુના લોકો પણ એ જોઈ રહ્યા છે કે બાળક કેટલું ખુશ થઈને એના પિતાને ચોંટીને વળગીને રમે છે. અને જતી વખતે બાળક પિતાને એટલે કે મને ગુડ બાય કિસ પણ આપે છે.
એટલે બાળકને એની જે પ્રેમ કહો કે એનું જે વિશ્વાસ કહો, લાગણી કહો, એના પર ધ્યાન આપવામાં આવે, એનો હથિયાર તરીકે ઉપયોગ ન કરવામાં આવે એવી મારી વિનંતી છે. તો બીજા પણ એક સજ્જન છે, શું નામ છે આપનું? મારું નામ અજય ગોયલ. અજયભાઈ, હા, મારું નામ અજય ગોયલ છે. હું બી એક પિતા છું, બરાબર. મારું બી એક બાળક છે, 5.5 વર્ષનો દીકરો છે, બરાબર છે. બાળકનું સર્જન એટલે કેવું સર્જન છે કે એક સુંદર, એક કહેવાય ભગવાનનું એક ક્રિએશન સર્જન છે, બરાબર, જે હસબન્ડ અને વાઈફથી બને છે, રાઈટ. તો કંઈક અનુસાર હસબન્ડ અને વાઈફની વચ્ચે કંઈક એવું બને છે, ડિસ્પ્યુટ થાય છે, નથી ગમતું કે કોઈને દુઃખ લાગે છે, ત્યારે બાળક વચ્ચે આ બધે અમારા રાઇટ્સ માટે ભેગા થયા, એ તો વાત બરાબર છે. પણ આજે હું તમને બાળકના રાઇટ્સની વાત કરું. ભાઈ, બાળકનું પોતાનું બી રાઇટ્સ છે કે એના માતા સાથે અને એના પિતા સાથે એ રહે, બરાબર છે. એવું બી નથી આપણે કહેતા કે એની માતા સાથે આપણે નથી રહેવા દેવું, બરાબર છે. પણ માતા ક્યારેક બળજબરીપૂર્વક, આપણા બધા કાયદાઓ સ્ત્રીઓ તરફના રહેલા છે, તો એટલા માટે કે એ જે માતા છે ને બળજબરીપૂર્વક એ બધા કાયદાઓનો દુરુપયોગ કરી અને બાળકની કસ્ટડીઓ લે છે, છતાંય પુરુષ એનું પિતૃત્વ, એનું જે પિતાની જે લાગણી છે એના છોકરા માટે, એના માટે લડે છે, કોર્ટ સુધી જાય છે અને રાઇટ્સ લે છે. એટલે કે ભાઈ આપણે આપણા જ છોકરાઓ માટે આપણે વિઝિટેશન રાઇટ લેવા પડે? આ તો કેવો કાયદો કહેવાય? એમ આપણે શું કઈ વિઝિટર છીએ? આપણે શું કે ગેસ્ટ, આપણે મહેમાન છીએ કે આપણા બાળકને મળવા જવા માટે આપણે 2 કલાક 3 કલાકનો સમય ફાળવીને જવું પડે? આપણે આપણી લાગણીને એક્સપ્રેશન કરવા માટે આપણે રમકડા લઈને જવું પડે? આપણે આપણા બાળક સાથે રહી ના શકીએ? આવો તો કેવો કાયદો? આ બધું જે સમાનતા ફાઉન્ડેશન જે કરી રહી છે વસ્તુનું જે કામ, નિઃશુલ્ક 1 રૂપિયાનો કોઈ લીધા કીધા વગરનું જે કામ, તમારી સાથે શું ઘટના ઘટી? મારી સાથે જે ઘટના ઘટી છે, મારી વાઈફ એમનું જે અમારું સંતાન હતું એ રહીને અલગ રહેવા જતી રહી છે, બરાબર છે. અને અત્યારે બધા કહેવાય ને કે ભાઈ હું જેમ કહું ને એમ જ તમારે નાચવાનું, બરાબર છે. અત્યાર સુધી એઝ એ પિતા તરીકેની તમામ જવાબદારી આપણે પૂર્ણ કરી છે. એના સ્કૂલની ફીઓ 1 લાખ રૂપિયાની ફીઓ ભરેલી છે અત્યાર સુધીના 4 વર્ષ સુધીના, બરાબર છે. અને હવે જ્યારે તમારું જ્યારે પરિવારની અંદર ક્યારેક થોડું ઘણું ડગમગ થઈ જાય અને ત્યારે તમને એ તર છોડી દે કે તમે અત્યારે કામના નથી, તો અત્યાર સુધી 4 વર્ષ 5 વર્ષ, મારા આટલે લગ્ન જીવને 9 વર્ષ થયા, તો 9 વર્ષની અંદર તો તમને કશું દેખાડું નહીં. હવે અમારો સમય જ્યારે થોડો આગો પાછો થયો તો ત્યારે અમે નકામા થઈ ગયા. તો આવો તો શું કાયદો ને આવું તો શું લોકો આવું મગજમાં લઈને બેઠા છે કે તમે જેની સાથે જિંદગી જીવો છો, જેને તમે પાર્ટનર માન્યા, જેની સામે જીવન સાથી તરીકે તમે રહેવાના છો, બરાબર છે, તો એ વસ્તુને તમે તર છોડીને આજે તમે એકલા રહેવા માંડ્યા. તો આજે તમે સિંગલ વુમન બનવા માંગો છો કે એક શક્તિશાળી નારી તરીકે તમે સમાજને દર્શાવવા માંગો છો? શું દર્શાવવા માંગો? તમે ખુલ્લે સામે આવીને વાત કરો, બરાબર. આજ મેં મારી પત્નીને કીધું, આપણે જે કંઈ પ્રોબ્લેમ છે, ગમે તે વસ્તુ હોય, આપણે બેસીએ, સામે આવીને વાત કરીએ. ઝઘડો કે કઈ જગ્યાએ આપણે સ્ટેપ લીગલ લઈને કોઈ સોલ્યુશન નથી, બરાબર. વકીલો તમે આજે જોવો, બધા પોતપોતાના રીતે બધા કામ કરી રહ્યા છે, કેટલી લાખો રૂપિયાની ફીઓ લઈને લૂંટે છે, અને છેલ્લે વકીલો તો છેલ્લે અંદાજે હું જ કરે છે કે જે આમાંથી કોઈ પ્રેક્ટિકલી જે અંદર કોર્ટની અંદર હશે ને એને જ ખબર હશે આ વસ્તુની, કે જે વ્યક્તિ કોર્ટમાં ગયો હશે, પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હશે, એને ખબર હશે કે વકીલો શું કરે છે. અને તમે વકીલની ક્યાં, હું તો લાખ રૂપિયાવાળો વકીલ લઈ લઈને તમને જીતાડ દેશે, ના, એવું ક્યાંય જસ્ટિસમાં નથી રહ્યું. અને હજી કહું છું, ઐતિહાસિક ચુકાદા આવશે. જે કાયદાઓ જે સ્ત્રી તરફ જે છે અત્યારે, બરાબર છે, એ આ સમાનતા ફાઉન્ડેશન જે કામ કરી રહી છે કે પુરુષ માટે જે કાયદાઓ બનવા જોઈએ એ બનવા જોઈએ. અમે આજે થોડા સમય પહેલા મેમોરેન્ડમ અમે ભૂપેન્દ્રસિંહ પટેલ, જે આપણે ગાંધીનગર, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબને અમે આવેદનપત્ર મેમોરેન્ડમ બી આપેલું છે કે ભાઈ આ કાયદાઓ અમુક પુરુષની સમાન બનવા જોઈએ અને થવા જોઈએ. અને આ જે મારું જે બેનર છે ને, આમાં એવું છે કે ભાઈ હું કોઈ છે ને સ્પર્મ ડોનર નથી, હું એક પિતા છું. તો પિતા અને એટીએમ પણ નથી, બરાબર. આપણે કોઈ એટીએમ મશીન નથી કે અંદર પૈસા નાખે રાખો ને નીકળે રાખે, નાખે રાખો ને નીકળે રાખે. આપણે એક મનુષ્ય અવતાર છીએ. પહેલા તો આપણે એક પિતા છીએ, પુત્ર છીએ અને પતિ પણ છીએ. તો આ બધા હક માટે અમે લડવા માટે ઊભા છીએ, આપણે જસ્ટિસ માટે ઊભા છીએ, અને અમે અમારા છોકરા માટે, અમારા પરિવાર માટે ઊભા છે. હજી બી કહું છું, અમારો પરિવાર ખૂબ વાલો છે, અમારા છોકરાઓ અમને ખૂબ પ્રેમ કરીએ છીએ. ઇવન અમારી જે પત્ની બી છોડીને જતી રહી છે ને, એ બી અમને ખૂબ વાલી છે, બરાબર. અમે એને છોડવા નહોતા માંગતા, અત્યારે બી ખૂબ પ્રેમ કરો છો? ખૂબ કરીએ છીએ. અને જો મટી નથી જવાના આપણે, એ પત્ની ડિલીટ નથી થઈ જવાની. હું બી પિતા છું તો પિતા કે ડિલીટ નથી થઈ જવાનું, એ જ રહેવાનું છે. કદાચ નામ ચેન્જ કરી નાખે, કદાચ બીજા લગ્ન કરી નાખે, એ બાપ જ છું હજી હું, ને પતિ જ છું. બધી જવાબદારી પૂર્ણ કરી છે એઝ એ પિતા, એઝ એ પતિ તરીકેની. થેન્ક યુ. આપણી સાથે બીજા પણ એક સજ્જન છે. આગળ આવો, થોડા આગળ આવો. તમે ક્યારના સાંભળો, શાંતિથી હું જોઉં છું બધું. શું નામ છે આપનું? મારું નામ ભાવિન છે. ભાવિનભાઈ, કેમ અહીંયા આવ્યા છો તમે આ પુરુષોની લડાઈ સાથે? એકચ્યુઅલી સામાન્ય રીતે થાય છે શું કોઈ બેન
સ્કૂટર લઈને જાય ને પડે ને તો 50 લોકો આવી જાય, કોઈ ભાઈ જઈને પડે ને તો કોઈ આવતું નથી, ઉપર કે હારાઓ બરાબર છે પડી ગયો કે બહુ ફાસ્ટ ચલાવતો હતો. સાચી વાત છે. એટલે સાહેબ આમાં એક પર વસ્તુ એવી છે કે 2017 ની અંદર પણ મારી પર લીગલ કેસ થયા હતા, એમાં ડોમેસ્ટિક ને 125 થયેલો હતો. અને સમય જતાં મેં વસ્તુ અત્યારે હાલમાં કોર્ટમાં ફેસ કરી છે કે જે ખરેખર છોકરાઓના ખરેખર વાત્સલ્યનો જે પ્રેમ જોઈએ પિતાને, બરાબર છે, એનો ખૂબ જ અભાવ રહે છે. પ્લસ બીજું શું રહે છે કે એક ઝંખના રહે છે કે બાળકના પિતા જોડે મળવાની ખૂબ જ ઝંખના હોય છે કે મારે મળવું છે, પણ સામે હાવ મળી નથી શકતા. અને બીજી વસ્તુ એવી છે કે કાયદાકીય રીતે વસ્તુ એવી રીતે બનાવેલી છે કે જેની અંદર પિતા પ્રેમ શું છે, પ્રેમ બતાવી નથી શકતો, એની આંખોમાં દેખાઈ આવે છે, એનું વાત્સલ્ય પણ છલકાઈ આવે છે. બીજી વસ્તુ એવું છે કે આજે લગભગ કોઈ પણ તમે ક્ષેત્ર જોઈ લો, કોઈ પણ સરકારી ક્ષેત્ર છે, કોઈ પણ ગવર્મેન્ટનું જોઈ લો, પ્લસ બીજું તમે અધર્સ કોઈ પણ પ્રાઇવેટ જોઈ લો, એમાં પુરુષનો મેક્સિમમ મહત્તમ ફાળો છે દરેક ક્ષેત્રમાં, પ્લસ વુમનનો સારો એવો ફાળો છે. પણ કોર્ટની અંદર અત્યારે હાલમાં જોવા જાઓ ને તો ખરેખર જે પ્રમાણે ફાધરની જે પરિસ્થિતિ છે બાળક માટે એને બહુ જ વંચિત રાખવામાં આવે છે. અને પૈસાકીય જે એક તરફી ઓર્ડર જે થઈ જાય છે ખાલી બાળકના, અર્નિંગ પર્સન હોય છે, બરાબર છે, તો અર્નિંગ પર્સન પણ એક વસ્તુ એવી છે કે છોકરી અર્નિંગ પર્સન હોય એનું પણ કાયદાકીય રીતે પોતે દુરુપયોગ કરીને પણ કાયદો એવી રીતે એને છાવરવામાં આવે છે કે એને થોડું બાજુમાં કરી અને વન સાઈડ એકચ્યુઅલી જજમેન્ટ આપવામાં આવે છે છોકરાનો. અને એ મેન્ટેનન્સ એવું ભરવામાં આવે છે કે જેમાં બિચારાને મળવા પણ નથી દેવામાં આવતા. અને એવી તકલીફ હોય છે કે જાણે એ એની જે પીડા કહેવાય, ઉત્પન્ન પીડા છે, જે માનસિક હેરેસમેન્ટ છે, એમાં એક જે પિતા બન્યો હોય તો એ પિતા એનું જે વાત્સલ્ય અને પ્રેમ ને બધું માનસિક રીતે ગુમાવી બેસે છે. અને અત્યારે તમે કદાચ મેં તો મેન્ટલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે અને મનોચિકિત્સકને મળ્યો છું, તો એવા ઘણા પિતા છે કે જે સાયકો થઈ ગયા છે અત્યારે બાળકના પ્રેમના વંચિતના કારણે. જેને મોટું કર્યું હોય, રમાડ્યું હોય, જોયો હોય, વાત્સલ્ય કર્યો, પ્રેમ કર્યો હોય, દિલથી એટેચમેન્ટ કર્યું હોય, આમ લગાડ્યો હોય, સાહેબ એના માટે તો મારા માટે કોઈ શબ્દ નથી બોલવા માટે. એવા ઘણા બધાને હું જોઉં છું ને તો મને તો એવું લાગે ખરેખર કે સાહેબ મારું તો કંઈ જ નથી. છતાં તમે લોકો તમામ પિતાઓના અધિકારો માટે અહીંયા ઊભા છો. 100%. આજે ખરેખર મને એવું લાગે છે કે ખરેખર આપણે જ્યારે મેં વસ્તુ અત્યારે જો હું ફેસ કરી રહ્યો છું તો મને એમ થાય છે કે એક ખરેખર વ્યક્તિએ બીજા વ્યક્તિને ખરેખર હેલ્પ નહીં પણ સંપૂર્ણ એક સારો સપોર્ટ કરવો જોઈએ. કારણ કે આપણે એક સમાજના એક સારા વ્યક્તિ છે અને સમાજમાં આપણે રહીએ અને આપણે એક સમજુ વ્યક્તિ છે, બરાબર છે, અને આપણી પાસે કેવું છે કે આપણે ધાન ખાઈ જાય. તો તમે એક વ્યક્તિને બીજા વ્યક્તિને તમે કેમ સપોર્ટ ના કરો? તમે એટલીસ્ટ એને ચલો હેલ્પ તમે હું તો પૈસા ટકે ના કરી શકો પણ તમે એને મોરલ ઓફ ધ સ્ટોરી અને સ્પિરિટ તો આપો, એને પોઝિટિવનેસ તો કરો. મેં એવા કેટલાય જોયા કે જે લોકો મેં આપઘાત કરતા બચાવ્યા છે, 1-2 જણને આ જોયા પછી. અને હું જ્યારે પૂછું ને ત્યારે બધી એની તકલીફો બહાર આવે છે કે સાહેબ હું આવી રીતે કોર્ટમાં જતો રહ્યો છું, આવી રીતે લીગલ કેસ થઈ ગયો, મારું પરિવાર જતું રહ્યું છે, દારૂના રવાડે ચડી જાય, મને કે હું જમ્પ મારવા તૈયાર છું. તો મેં કહું શેના માટે? જીવન અમૂલ્ય છે સાહેબ, સખત અમૂલ્ય. અને એમાં મનુષ્ય અવતાર એટલે 84 લાખ યોનિમાંથી આપણે પસાર થઈને મનુષ્ય અવતાર મળે છે અને આપણે વેડફી નાખીએ. એવા 1-2% બચાવ્યા પછી એમને વાંચ્યું તો અત્યારે મૂવ ઓન એમ કહેવાય કે ડિફરન્ટ ઓફ વ્યૂ કરી કાઢ્યા. અત્યારે સારું છે એમને. પણ મારું શોર્ટમાં કહેવાની વસ્તુ ખાલી એટલી જ છે, સરકારને ખરેખર નમ્ર અપીલ છે, કોર્ટોની અંદર જે ખરેખર જે પ્રેમનો અભાવ જ રહે છે, મળવા નથી દેતા, એને ખરેખર તમે એને મળવા દો. અને શેરન પેન્ડિંગ પેરેન્ટ્સને છે ને બાળકનું શેરન પેન્ડિંગ એટલે 6 મહિના માતા પાસે રહે 6 મહિના ત્યાં રહે, તો શું બંને વચ્ચે એટેચમેન્ટ રહે, એ કરો તો બહુ સારામાં સારું છે અને ખરેખર બહુ પોઝિટિવ રિઝલ્ટ આવે. શું કહેશો આપ પણ અહીંયા આવ્યા છો? મારું નામ રોહન શાહ છે. હવે હું બી મારી દીકરીનાથી વંચિત છું, ના પ્રેમથી વંચિત છું. 5 વર્ષથી મારી દીકરી મારી જોડે નથી. વચ્ચે એક વખત આવી હતી, 1.5 મહિનો મારી જોડે રહ્યા હતા અને મારી દીકરી જોડે મારું એટેચમેન્ટ સારું થઈ ગયું તો પાછું મારી દીકરીને લઈને તેઓ ચાલ્યા ગયા હતા પાછા. હવે અત્યારે કેસની વાત હું શોર્ટમાં એ રીતે કહેવા માંગુ છું કે ફાધર્સ ડેનો દિવસ છે આજે. એક પિતાને અને બાળકના વચ્ચેના જે પ્રેમ ભાવ ને લાગણી જે એકબીજાને હૂંફ જે આપવાની હોય એ આપી નથી શકતા. કારણ કે કોઈ કે ત્રાહિત વ્યક્તિઓને કે માતાઓને એ લોકોને એવું લાગે છે કે હું જો બાળકને આટલો ખોટા જવા દઈશ તો બાળકને ના માટે જે આ લોકોને પૈસા
એનું એક ટૂલ બનાવી દીધું છે આ બાળકને કે બાળકને પિતાની લાગણી થઈ જશે, આમ થશે તેમ થશે, તો પછી અમને પૈસા કઈ રીતે પડાવી શકીશું. આ જ એક વસ્તુ ઉદ્દેશ્ય છે. એટલા માટે અત્યારે બધે સ્ત્રીઓ કોર્ટમાં આવીને એવું કહે છે કે અમારે પૈસા જોઈએ છે, અમારે બાળક માટે આ જોઈએ છે, તે જોઈએ છે, ફલાણું જોઈએ છે, બધું જ જોઈએ છે. કાયદા બતાવવા છે, પણ જ્યારે એ બાપને માટે દીકરી કે બાળકનું વિઝિટેશનની વાત આવે, એને મળવાની વાત આવે, ત્યારે ના પાડવામાં આવે છે. ત્યારે એવું કહે છે કે ના, કે બાળકને નહીં ફાવે, બાળકને અજાણ્યું થઈ જશે, બાળકને બહુ વખતથી પિતાને જોયા નથી તો કઈ રીતે જોવે. પણ જો પિતા પૈસા બતાવે તો એ માં લઈને જતી રહેશે, પણ બાળકને ખબર બી નહીં પડે કે આ તારા પિતાએ પૈસા આપ્યા હતા. એટલે બાળકને ચાઇલ્ડ બ્રેન વોશ કરવામાં આવે છે અને બધા બાળકને જે બી લઈને જતા રહે છે, બાળકની માતાઓ અને માતાની માતાઓ ને બધા સાસરિયાઓ, એ લોકો એટલું બ્રેન વોશ કરી નાખે છે બાળકને કે એવું લાગે છે કે જાણે કે તારા પિતા જ નથી. પણ જો એ જ બાળકને જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ કેમ છો મજામાં હાય હેલો કરશે ને તો માતા એની જોડે 2 મિનિટ રમવા જવા દે છે, પણ એનો સગો બાપ જે બાયોલોજીકલ ફાધર છે એની જોડે નહીં જવા દે. કારણ કે એને ફક્ત ને ફક્ત પૈસા જ દેખાય છે. ખરેખર એ લોકોને બાળકની દેખાતું જ નથી. બાળકને માતા અને પિતા બંનેનો સરખા પ્રેમ અને હૂંફની જરૂર છે, તો જ બાળકનો વિકાસ પણ થાય. એ તેઓ માનતા તૈયાર જ નથી. આજે બાળકને કોઈ બી કારણસર કઈ પિતાની જરૂર પડે, અમે બી અત્યારે મારી ઉંમર 33 વર્ષની છે, અત્યારે મને બી મારા પિતાની જરૂર પડે છે, તો શું મારી 5 વર્ષની દીકરીને મારી જરૂર નહીં પડતી હોય? અને તેઓ આ સ્ત્રીઓ જ્યાં રહે છે તેઓના આજુબાજુના વ્યક્તિઓએ, આનો પાડોશીઓએ, એમના પરિવારજનોએ, દૂરના પરિવારોએ બધાએ મળીને કહેવું જોઈએ, સમજાવવા જોઈએ કે તમે આ બાળક માટે કરો છો, ચલો પૈસા પડાવવા માટે તમે છેતરપિંડી કરો એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારી પર ખોટા કેસો પૈસા પડાવવા માટે કરો એનો કોઈ વાંધો નથી, કેસો લડી લઈશું. પણ આમાં બાળક અને પિતા વચ્ચે જે તમે ડિસ્પ્યુટ કરાવો છો, બાળક અને પિતા વચ્ચે જે ડિફરન્સીસ લાવો છો ને, એ ના થવું જોઈએ. બાળક જે છે એ ભગવાનની દેન છે, એ તમારા ઘરની દેન નથી. આ તમારે સમજવું જોઈએ. અને દરેક અહીંયા જેટલા બી પિતાઓ આવ્યા છે એ કોકના કોક કારણસર એમના અથક પરિશ્રમ કરે, આટલા બધા એફર્ટ્સ કરે છે, તો બી પોતાના બાળકોને નથી મળી શકતા. આજના ફાધર્સ ડે ના દિવસે અમારા બાળક જોડે રહેવું જોઈએ. એની જગ્યાએ અમારે આ એટલીસ્ટ અમારા જેવો બીજો પિતા બાળકથી વંચિત ના થાય એના માટે અમારે અહીંયા ઊભા રહેવું પડે છે. આવું આપણા દેશમાં બી એવા કાયદા હોય કે વુમન ઇક્વાલિટીની વાત કરે છે, સમાનતા જોઈએ છે એમને, પૈસા માટે એમને સમાનતા જોઈએ છે કે અમને પૈસા આપો, અમને પૈસા આપો. પણ જો બાળકની વાત આવે ત્યારે કે બાળકને તો અમે જ રાખીએ, કેમ કે બાળકનું નામ એ લોકો ફક્ત પૈસા માટે જ લાવે છે. કોર્ટમાં એવું કહે છે કે ભાઈ બાળકને ક્યાંથી લાવીએ. પણ જ્યારે ચાઇલ્ડ કસ્ટડીમાં માતાની જ્યારે જુબાની આવે છે ત્યારે માતાઓ કહે છે કે અમે બાળકને બોલાવીએ, સાહેબ અને બાળકને સાંભળો, એમને પિતાની જરૂર છે કે નહીં. પણ આખા 5 વર્ષની મુદતોમાં તમે આજ દિન સુધી પિતાને બાળકને મળાવવા કોર્ટમાં નથી લાવતા, ત્યારે તમને યાદ નથી આવતું. આ વસ્તુ બહુ મોટી અસમાનતા છે. અને આ જે બાળકો, આ માતાઓને સમજમાં નથી આવતી કે તેઓ તેમના પરિવારજનોના ઉશ્કેરણીમાં આવીને જે ખોટા કેસો કરે છે કે મારા એમના બાળકોને ઉપર કે બાળકને પિતાથી દૂર રાખવું. હવે ખરેખર આ જે સ્ત્રીઓ જે કેસો કરે છે ને, એમના માતા પિતાને કહેવામાં આવે ને કે તમે, એટલે માની લો કે ભાઈ તમે આ સ્ત્રીઓના માતા પિતા જો અલગ થઈ જાય 5-10 વર્ષ માટે અને એમના બાળકોને બધું ભૂલી, એ નહીં કરી શકે, કેમ કે એમની તાકાત જ નથી. કેમ કે એમને પોતાની પરણેલી છોકરીને બ્રેન વોશ કરીને પૈસા પડાવવામાં ઇન્ટરેસ્ટ છે, કેમ કે એ લોકોથી થતું નથી કંઈ. અત્યારે એમને હરામના પૈસા ખાવા છે. અને અમે જેટલું બી અમારી બાળકીઓને, મારી દીકરીને હું કંઈ બી આપું છું, પૈસા મોકલું, મેન્ટેનન્સ પેટે પૈસા આપું, ગિફ્ટો લઈ જાઉં, ખરેખર મારી દીકરી ખાય છે કે નહીં, લે છે કે નહીં, એનો કોઈ પુરાવો કોઈ કોર્ટમાં કોઈ મૂકતા જ નથી. આપણે શું સમજવાનું કે એની પાસે ગયા કે નહીં? અને અમારું બાળક જોડે વાત બી નથી કરવા દેતા. તો હવે અમને શું ખબર પડે કે અમે જે અમારા બાળકને આપીએ છીએ એ અમારા બાળક સુધી પહોંચે છે બી કે નહીં? પ્લસ ના, અમારા બાળક જોડે અમારી વાત કરવામાં આવે છે અને ત્યારે કહે છે કે તમે બાળક માટે કર્યું શું છે. અને એક સાઈડ તેઓ જ બાળકના નામે અત્યાર સુધી લાખો રૂપિયા અમારી જોડે મેન્ટેનન્સ નામે લઈ ચૂક્યા છે, અમારા બાળકને ખબર પણ નથી. અને ગામમાં બધે દુનિયામાં એવું કહે છે કે આ તો કંઈ આપતા નથી, અને છુપે બંધ બારણે કોર્ટમાં જશે અને કોર્ટમાંથી મેન્ટેનન્સના પૈસા પડાવશે. તો આ બધા કાયદાઓનું એક એવું નથી કે તમારે પૈસા લેવા હોય પ્રેમથી લો, માંગીને લો, પણ બાળકનું બી સામે જે એમના બી જે રાઇટ્સ છે, બાળકના હિતના જે રાઇટ્સ છે, ચલો અમારા માટે નહીં પણ બાળક માટે તો તમે આ રાઇટ્સનું પાલન કરો. બાળકને પિતા જોડે મળવા દેવું જોઈએ. બાળકનું બી હિત છે, બાળકનું બી કલ્યાણ છે.
આપના મારફતે હું એ જ કહેવડાવવા માંગુ છું કે લોકો સમજે, આ સ્ત્રીઓ બી સમજે કે બાળકના ભવિષ્ય માટે તમે બાળકને એના પિતાથી દૂર ના કરો. એમાં પિતાનું તમે હિત ના ઈચ્છો ચાલશે, પણ બાળકનું હિતમાં જરૂર આ કાર્ય કરો. બસ એટલું જ મારે તમને એક મેસેજ કહેવડાવો. સ્વાભાવિક છે કે જે તમામ લોકો અહીંયા ભેગા થયા છે એ સ્પષ્ટપણે એ વાત માને છે કે ડિસ્પ્યુટ પરિવારમાં થાય, પણ એની અસર કમસે કમ બાળક ઉપર ન થાય, ફ્યુચર ઉપર ન થાય. બાળકોને કમસે કમ પૈસા મેળવવા માટે ટૂલ જે છે એ તરીકે ઉપયોગ થાય છે એ ન થાય. પુરુષો અને મહિલાઓ માટે કાયદા સમાન થાય. આ તમામ વાતોને લઈને આ જે લોકો છે અહીંયા ભેગા થયા છે તે તમામ લોકોની પોતાની સ્ટોરી છે. તમામ લોકોની એક જ પીડા છે કે તેમને બાળકોથી મળવા દેવામાં આવતા નથી. તમામની પીડા એક જ છે કે જે મહિલાઓ છે તે કેસ કરે છે માત્ર પૈસા માટે. કેટલાક લોકો એવું પણ કહે છે કે હજુ પણ અમે તે પત્નીઓને સ્વીકારવા તૈયાર છીએ, એમની સાથે રહેવા તૈયાર છીએ, બાળકો સાથે રહેવા તૈયાર છીએ, માત્ર તેઓ પરત આવી જાય. આ તમામની પીડા, દેશના 50% વસ્તીની આ પીડા છે. આ સરકારે પણ જોવી જોઈએ, એ દિલ્હીની બેઠેલી સરકાર હોય કે પછી ગાંધીનગરની બેઠેલી સરકાર. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.